ओके विद्यार्थी मित्रों, આપણે પહેલું ચેપ્ટર સ્ટડી કરેલું વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર। એની પછી અત્યારે આપણે જાણીએ છીએ કે આપણે ટેમ્પરરી જે છે એક ચેપ્ટરનું કરેલું હતું વિડિયો શૂટિંગ, પણ હવે એવું લાગે છે કે આ સ્કૂલ જે છે એ હમણાં ચાલુ થાય એમ છે નહીં, એટલા માટે આપણે ચેપ્ટર 2 પણ સ્ટાર્ટ કરી। ઇટ મીન્સ કે નીટનો આપણે સિલેબસ જે છે આગળ વધારીએ છીએ। હવે આપણે જાણીએ છીએ કે અત્યારે ઘરે બેઠા બેઠા એટલું વર્ક ન થાય, પણ છતાં પણ આપણે વર્ક તો કરવું જ પડશે, પ્રોપર વેથી કરવું પડશે। એટલે આપણે વર્ક કરવું જ છે એવું માની અને આપણે જે છે આપણી લાઈફને જેવી રીતે તમે સ્કૂલે સ્ટડી કરો છો એવી જ રીતે તમારે ઘરે એવું લાગે તો હું તો એમ કહું છું કે તમે ડ્રેસ પહેરીને સ્કૂલે જતા હો એ જ સેમ ટાઈમમાં અહીંથી સ્કૂલ તરફથી જે ટાઈમ ટેબલ તમને આપવામાં આવે છે એ પ્રોપર વેથી તમે ફોલો કરો અને વિડીયો લેક્ચર પ્રોપર જુઓ। ન ખબર પડે તો તમે મને ડાઉટ પણ પૂછી શકો છો। ઓકે, હવે ચેપ્ટર આપણે 2 સ્ટાર્ટ કરવું છે। ચેપ્ટર 2 છે સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। આપણે ગ્રેવિટેશનમાં ઓલરેડી સ્ટડી કરી ગયા કે એક દળ હોય તો દળની આજુબાજુ 2 અસર પ્રવર્તમાન હોય, એક તો વિદ્યુત અહીંયા જે છે આપણે ચાર્જની આજુબાજુ લઈશું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર। એવી રીતે દળ જ્યાં આવેલું હોય ત્યાં દળની આજુબાજુ 2 અસર હોય, એક અસર થશે તમારી ગુરુત્વીય સ્થિતિમાન અને એક અસર થશે તમારી ગુરુત્વીય તીવ્રતા। હવે આપણે અહીંયા ચાર્જની વાત કરી એટલે કે વિદ્યુતભાર ક્યુ રાખેલો હોય, અહીંયા માનો કે એક ક્યુ જેટલો વિદ્યુતભાર છે, ત્યાંથી આર જેટલા અંતરે એક પી બિંદુ છે, તે પી બિંદુ એ 2 વસ્તુ એક તો મળે તમને, એક વિદ્યુત ક્ષેત્ર, બીજું વિદ્યુત સ્થિતિમાન। આપણે વિદ્યુત ક્ષેત્ર માનો કે એક બિંદુવત વિદ્યુતભાર હોય કે વિદ્યુતભારનું વિતરણ હોય, રેખીય વિતરણ હોય, પૃષ્ઠ વિતરણ હોય, કદ વિતરણ હોય, એને કારણે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર તમને આર જેટલા અંતરે મળે એ બધું આપણે સ્ટડી કરી લીધું। ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે સ્ટડી કરી લીધું। આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં સ્થિર વિદ્યુત સ્થિતિમાન, સ્થિર એવો શબ્દ વાપરે છે કે વિદ્યુતભાર તમારો સ્થિર છે, કંઈ ગતિમાં છે નહીં। જ્યારે વિદ્યુતભાર ગતિમાં આવશે ત્યારે આપણે ચેપ્ટર 3, ચેપ્ટર 4 એમાં આપણે આગળ વધીશું। જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની અહીંયા વાત કરીએ પી બિંદુએ, એવી જ રીતે આપણે ત્યાં ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીશું। વિદ્યુત ક્ષેત્ર અત્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીશું। વિદ્યુત ક્ષેત્ર તો આપણે પરફેક્ટલી સમજી લીધું છે પહેલા ચેપ્ટરમાં, એને રિલેટેડ નીટમાં કેવા સમ્સ આવી શકે, એક્ઝેક્ટલી નીટ લેવલ જે કહી શકાય એ આપણે સોલ્વ કરેલા હતા। એક વસ્તુ તો ઓલવેઝ ફિઝિક્સ છે એટલે માઇન્ડમાં રાખવાની જ, કઈ તો કે ઓલવેઝ અહીંયા કોઈ પણ ન્યુમેરિકલ કરાવવું, અહીંથી જે ન્યુમેરિકલને કન્સેપ્ટ કરાવું છું એ કન્સેપ્ટ રિવાઇઝ થશે, બટ ક્યારેય ક્વેશ્ચન રિપીટ થશે નહીં। તો આટલી વસ્તુ ઓલવેઝ ફિઝિક્સમાં માઇન્ડમાં જે છે રાખવાની છે ફિઝિક્સ માટે। ઓકે, તો ક્યુ વિદ્યુતભાર 2 અસર હોય, વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર કેટલું કે ક્યુ અપોન આર સ્ક્વેર થશે, પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે એ આપણે જાણવાનું છે। વિદ્યુત સ્થિતિમાન દળ હતું અહીંયા, માનો કે એમ દળની આપણે વાત કરીએ, એમ દળ અહીંયા છે, ત્યાંથી આર જેટલા અંતરે 2 વસ્તુ હતી, એક તો હતું ગુરુત્વીય તીવ્રતા આઈ જી એમ અપોન આર સ્ક્વેર, બીજું હતું ગુરુત્વીય સ્થિતિમાન, એને 5 વડે રિપ્રેઝન્ટ કરેલું આપણે જી એમ અપોન આર। અહીંયા માનો પી બિંદુ લેતા હોઈએ તો અહીંયા આ જી જે છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, આ ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વીય તીવ્રતા, એવી જ રીતે અહીંયા આપણે જે સ્ટડી કરવાનું છે
ચાર્જ માનો કે ક્યુ આપેલો હોય, તેનાથી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય આપણે તો થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર જેટલા અંતર ધન વિદ્યુત ભાર હોય બહાર તરફ, ઋણ વિદ્યુત ભાર હોય તો આ બિંદુ એ વિદ્યુત ભાર તરફ એટલે કે અંદર તરફ હશે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન એનું થશે સૂત્ર કે ક્યુ અપોન આર. આપણે અત્યારે ડીપલી નથી જતા, જેટલું નીટ પોઈન્ટ ઓફ વ્યૂ રિક્વાયર્ડ હોય એટલું જ આપણે સમજી આગળ વધીએ છીએ. બીજો કોઈ મતલબ નથી, કારણ કે તમે ઇન ડેપ્થ બોર્ડમાં તમે સ્ટડી કરી લીધેલું હોય છે વિદ્યુત સ્થિતિમાન વિશે. તો આ થયું તમારું વિદ્યુત સ્થિતિમાન, આ થયું તમારું વિદ્યુત ક્ષેત્ર. બે અસર હોય ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે પી બિંદુએ. હવે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, બિંદુવત વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા માટે માનો કે આપણે ક્યુ જેટલા વિદ્યુત ભારને, અહીંયા એક આર બિંદુ છે, ક્યુ જેટલા વિદ્યુત ભાર, સ્મોલ ક્યુ જેટલા વિદ્યુત ભારને આર થી પી બિંદુએ લાવવા કરવા પડતા કાર્ય આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એટલે કે એનું ઇક્વેશન શું થશે તો કે ડબલ્યુ ક્યાંથી ક્યાં લાવવામાં આવે છે, આર થી પી, તો યુ પી માઇનસ યુ આર, એટલે એને આમ પણ લખી શકાય છે ડેલ્ટા યુ, એને આમ પણ લખી શકાય છે ડેલ્ટા કે. આ જે છે એ ડિફરન્ટ ફોર્મ, આ તો આપણને ખબર જ હતું, ચેપ્ટર 5માં આપણે ગતિના નિયમ એમાં ભણી ગયા. કાર્ય ઉર્જા પાવરમાં પણ આપણે સ્ટડી કરી ગયા. કાર્ય ઉર્જા પાવરમાં શું હતું તો કે કાર્ય ઉર્જા પ્રમેય W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. એમાં તમે ડેલ્ટા યુને આવી રીતે પણ લખી શકતા, દળ હતું એટલા માટે એને દળના સ્વરૂપમાં લખતા હતા. અહીંયા આપણે વાત કરીએ સ્થિતિ ઉર્જાની વાત કરીએ દળના સ્વરૂપમાં, તો આમ થતું. એ કેટલી ઊંચાઈ ઉપર છે, એક લેવલને આપણે 0 સ્થિતિ ઉર્જા ગણી લેતા, જેમ કે ગ્રાઉન્ડ લેવલ, ત્યાંથી જેટલી હાઇટ ઉપર જાય એને એકોર્ડિંગ તો આપણે સ્થિતિ ઉર્જા mgh એવું કીધેલું. બીજું ગતિ ઉર્જા, સ્પ્રિંગની અંદર સંગ્રહિત સ્થિતિ ઉર્જાની વાત કરીએ પહેલાં તો હાફ કે એક્સ સ્ક્વેર. આવું જો આ જે ચેપ્ટર છે એમાં હવે કોમ્બિનેશન ઓફ, એટલે કે એક કરતાં વધારે ચેપ્ટરોનું મિક્સિંગ થઈને હવે ઓલવેઝ બધા એક્ઝામ્પલની બધું આવવાનું છે. એ આપણે લાસ્ટમાં એક એક્ઝામ્પલ કરશું. એટલે સે ફોર એક્ઝામ્પલ આપણે ચેપ્ટર 1માં જ તે લાસ્ટ લેક્ચર ફિફ્થ લેક્ચરમાં જ એક એક્ઝામ્પલ ન્યુમેરિકલ આપણે કરીએ કે જેમાં ચેપ્ટર 3, 4, 11નો કન્સેપ્ટનો યુઝ થાય છે, પ્લસ ચેપ્ટર 1નો પણ યુઝ થાય છે. એટલે મોસ્ટ ઓફ હવે આ ટાઈપનું જ રહેવાનું. એટલે ઓલવેઝ 11થનું બધાને ક્લિયર હોય, ન હોય તો કંઈ નહીં, અહીંયા અમે રેફરન્સ તો આપીએ છીએ, એ રેફરન્સ પૂરતું અને એકવાર રિવિઝન કરી ન જ આવવાનું. પ્લસ આપણે ટેસ્ટની એવી રીતે એરેન્જમેન્ટ કરશું કે જેથી કરીને તમારે અમુક ટાઈમ ઇન્ટરવલમાં 11થના ચેપ્ટર પણ રિવાઇઝ થતા જાય, અને એની પછી જે છે એ આપણે 12થમાં આપણે આગળ વધશું. જે રિસન્ટ ચેપ્ટર હોય એ તો લેવાની જ, પ્લસ 11થમાંથી કોઈ પણ એક ચેપ્ટર, 2 ચેપ્ટર એવી રીતે રિવાઇઝ કરતા જઈશું. તો આ થયું સ્થિતિ ઉર્જાની, સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. કોઈ એક એમ દળની h ઊંચાઈ હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા થઈ. ગતિ ઉર્જા તો k બરાબર થશે હાફ mv². એ એમ દળનો પદાર્થ v જેટલો વેગ ધરાવતો હોય
તો હાફ એનું દળ ગુણ્યા વેગનો વર્ગ એ તમને આવશે ગતિ ઉર્જા. હવે અહીંયા જે આપણે સ્ટડી કરવાનું છે એ સ્મોલ ક્યુ જેટલા વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય, એટલે કે ડબલ્યુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ. પણ આપણે અહીંયા જોઈ શકીએ કે પી બિંદુ લ્યો કે આર બિંદુ લ્યો, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા સ્મોલ ક્યુ રાખ્યો તો એની બંને વચ્ચેનું અંતર વધારે છે. અહીંયા માનો કે સ્મોલ ક્યુ આવે આર બિંદુથી પી બિંદુએ, ત્યારે અંતર ઘટશે. તો તમારું બળ તો ચલ થયું. તો બળ તમારું થોડું થોડું સ્થાનાંતર કરી અને આપણે કાર્ય મેળવવું પડે. ખરેખર આ તો આપણે કાર્ય ઉર્જા પ્રમેયનું ડાયરેક્ટ એપ્લિકેશન વાળું ફોર્મ આપણે લખેલું છે, પણ એકચ્યુઅલ ફોર્મ એવું થશે કે આપણે કાર્ય ખરેખર કરવું પડશે. કારણ કે ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે સ્મોલ ક્યુ ધન વિદ્યુત ભારને લાવવો છે, તો સતત આપણે એ જે વિદ્યુત ભાર કેપિટલ ક્યુ આ સ્મોલ ક્યુ ઉપર બળ લગાડે, અપાકર્ષીય બળનો સામનો કરી, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે જે બળ લગાડવું પડે એને એફ એક્સટર્નલ કહીશું, બાહ્ય બળ ડી આર. હવે અહીંયા જે છે એ બળ આ બાજુ લાગે છે અને આ જે છે આર સદિશ વિરુદ્ધ બાજુ છે, એટલા માટે અહીંયા જે છે એ આપણે આરથી પી બાજુ પાછળ લઈ જવા કરવું પડતું. એક્સટર્નલ ફોર્સ દ્વારા જે કાર્ય કરવું પડે એને ધન લેશું. જો વિદ્યુત ક્ષેત્ર ઇન્ટરનલ એફ ઇન્ટરનલ એ શું થશે? તો ઈ ઇન્ટુ ક્યુ, ત્યાં જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એને ગુણ્યા વિદ્યુત ભાર ઈ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું બળની જ્યારે આપણે વાત કરશું ત્યારે ત્યાં આપણે લઈશું નેગેટિવ. આવી રીતે. એટલે આ એક કન્સેપ્ટ છે, અમુક ન્યુમેરિકલમાં આવશે એટલે તમને વધારે ક્લિયર થશે. પણ આ ફોર્મ હતું કે ઇન્ટરનલ એટલે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની, વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય ઋણ લેવાનું, આપણે જે કરવું પડે એ કાર્યને ધન લેવાનું. હવે ઋણ વિદ્યુત ભાર હોય તો અહીંયા ધન વિદ્યુત ભાર સ્મોલ ધન ક્યુ જેટલો સ્મોલ ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર છે, એને બદલે સ્મોલ ક્યુ જેટલો ઋણ વિદ્યુત ભાર હોય તો અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ થશે. આટલી વસ્તુ છે. બીજા ડિફરન્ટ ફોર્મ શું છે આવી રીતે લખી શકાય. બીજું એ રીતે પણ ડિફરન્ટ ફોર્મ ઇટ મીન્સ વોટ કે સેમ વસ્તુ આને તમે કાર્યને આવી રીતે પણ લખી શકો, ક્યુ ડેલ્ટા વી, એટલે કે ક્યુ વી પી માઇનસ વી આર. સ્થિતિ ઉર્જાનું એક બેઝિક સૂત્ર આપણે જોવા જઈએ, કેમ અહીંયા યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ છે, એવી રીતે અહીંયા સ્થિતિ ઉર્જાનું બેઝિક ઇક્વેશન માનો કે અહીંયા લખી નાખો, યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ. જો ડેલ્ટા યુ હોય તો અહીંયા ડેલ્ટા વી આવી જશે. એવી રીતે આ શું રિપ્રેઝન્ટ કરે તો કે અહીંયા કંઈક સ્થિતિમાન કે ક્યુ પણ આ રહેશે. આ માનો કે વાય જેટલું અંતર છે તો અહીંયા કે ક્યુ પણ આર પ્લસ વાય એટલું અહીંયા સ્થિતિમાન થશે. તો આ વીપી માઇનસ વીઆર. વીપી શું છે એ સમજ્યા, વીઆર શું છે એ સમજ્યા, અને આ જે છે એ ડબલ્યુ કાર્ય. એને ડેલ્ટા યુ પણ લખી શકાય, ડેલ્ટા કે પણ લખી શકાય. ડેલ્ટા કેને ઓબ્વિયસલી હાફ એમવી સ્ક્વેર તો લખી શકાય, કારણ કે આપણને ખબર દરેક બિંદુવત વિદ્યુત ભાર લઈ તો એ બિંદુવત કોઈ પણ કણ હોય એને બે વસ્તુ હોઈ શકે, વિદ્યુત ભાર પણ હોઈ શકે અને વિદ્યુત ભાર અને દળ પણ હોઈ શકે છે. ઓકે, આટલી વસ્તુ હતી. હવે થોડીક આપણે એપ્લિકેશનમાં જતાં પહેલાં એક નાનકડો જે એક ટોપિક લઈ લઈએ, એ છે વિદ્યુત ભારોનું તંત્ર આપેલું હોય તો તંત્રને કારણે આર જેટલા અંતરે R1 અંતર હોય. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? સંપાતપણાનો સિદ્ધાંત જ આપણે કન્સિડર કરી શકીએ. પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન જોઈશું, પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈશું. અહીંયા માનો કે હું ઓરિજિન લઉં, એટલે કે ઉદ્ગમ બિંદુ 0,0, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. અહીંયા કોઈક આર અંતરે Q1 જેટલો વિદ્યુત ભાર આવેલો છે. R1 લઈ લઈએ ચાલો. R2 અંતરે Q2 જેટલો વિદ્યુત ભાર આવેલો છે. R3
અંતરે Q3 જેટલો વિદ્યુત ભાર આવેલો છે। તો આ બધા વિદ્યુત ભારને કારણે આ O બિંદુએ અહીંયા O બિંદુ લેતો હોઉં તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે V = VO પાસે Q1 ને કારણે એટલે એને V1 કહેતા હોય, Q2 ને કારણે એને V2 કહેતા હોય, Q3 ને કારણે એને V3 કહેતા હોય। તો આપણે ખાલી એક જ વસ્તુ કે Q જેટલા વિદ્યુત ભાર છે R અંતરે એનું સૂત્ર KQ/R, સિમ્પલ એ વસ્તુ યુઝ કરવાની છે। તો સરવાળો કરતા જઈએ 1 બાય 1 KQ1/R1 પ્લસ KQ2/R2 પ્લસ KQ3/R3 આ તમારું વિદ્યુત સ્થિતિમાન થયું। આ દરેક અલગ અલગ વિદ્યુત ભાર રો ને કારણે O બિંદુ પાસે। હવે તમને એકવાર વિદ્યુત સ્થિતિમાન મળી ગયું તો આપણે ખબર U = V × Q છે। તો આ O બિંદુ પાસે માનો કે હું કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર રાખું તો એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આપણે જોવાનું એ જે બિંદુએ છે ત્યાં સ્થિતિમાન કેટલું છે। સિમ્પલ સ્થિતિમાન તો આ જ સૂત્ર વાપરશું V = KQ/R। એ સૂત્ર દ્વારા દરેક વિદ્યુત ભારને કારણે ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુત સ્થિતિમાન મેળવી એનો સરવાળો કરી નાખીએ તો ત્યાં સ્થિતિમાન મળી ગયું। સ્થિતિમાન મળી ગયું પછી સ્થિતિ ઉર્જા એ બિંદુ પાસે Q વિદ્યુત ભારની જો મારે સ્થિતિ ઉર્જા મેળવી હોય તો V × Q કરી નાખીએ તો U0 બરાબર V0 × કેપિટલ Q, V0 તમારું આ છે। આવી રીતે તમે સ્થિતિ ઉર્જા મેળવી શકો Q વિદ્યુત ભારની O બિંદુ પાસે। આ જે છે હું સેમ વસ્તુ રહેવા દઉં। વિદ્યુત ભારોના તંત્રને કારણે વિદ્યુત હેડિંગ એવું આપવાનું છે આપણે અહીંયા વિદ્યુત ભારોના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા। હવે આ તંત્રની મારે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવી હોય અહીંયા માનો કે શરૂઆતમાં Q વિદ્યુત ભાર નથી અને આ તંત્રની મેળવી હોય તો એના માટેનું સૂત્ર આવું છે U સ્થિતિ ઉર્જા કયા તંત્રની? Q1 Q2 Q3। અહીંયા Q વિદ્યુત ભાર નથી ત્યારની વાત કરું છું તો એને આપણે અલગ જ ડ્રો કરીએ જેથી કરીને તમે કન્ફ્યુઝ ન થાવ। અહીંયા આપણે લખીએ વિદ્યુત ભારોના તંત્રને કારણે વિદ્યુત ભારોના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન અને Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા Q અહીં Q રાખેલો છે એની સ્થિતિ ઉર્જા Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા અહીંયા લખશું આપણે Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભારોના તંત્રને કારણે સ્થિતિમાન આ હેડિંગ છે આટલી વસ્તુ। હવે આપણે જોઈએ વિદ્યુત ભારોના તંત્રને કારણે સ્થિતિ ઉર્જા એ આપણે અહીંયા લખીએ પછી તમને હું થોડોક ટાઈમ આપીશ વિડીયો પોઝ કરી અને આખું બોર્ડ વર્ક ઉતારી લેવાનું પછી પાછું આપણે ન્યુમેરિકલ પર જઈશું એ પહેલાં આપણે એક ટોપિક લઈએ તો વિદ્યુત ભારોના તંત્રને કારણે સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારોના તંત્રને
ને કારણે સ્થિતિ ઊર્જા. ઓકે, તંત્ર તરીકે આપણે અહીંયા જે લીધું એ ટાઈપનું લઈએ. આ એક્સ અક્ષ, આ લઈએ વાય અક્ષ. અહીંયા ઉદ્ગમ બિંદુ લઈએ 0,0. અહીંયા Q1 વિદ્યુતભાર, એનો સ્થાન સદિશ લઈએ R1. Q2 વિદ્યુતભાર R2 અંતરે, R3 અંતરે Q3 વિદ્યુતભાર. આવી રીતે આપણે લઈએ Q3. આ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે વારા કાઢવાનો નિયમ. સિમ્પલ. વારા કાઢવાનો નિયમ એટલે શું સર? તો કે EU ટોટલ સ્થિતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જાનું એક બેઝિક ઇક્વેશન આમાં પણ આપણે જોયું. બે દળો હોય એને R અંતરે રાખીએ તો એની સ્થિતિ ઉર્જા શું થશે? બે દળોને R અંતરે રાખતા સ્થિતિ ઉર્જા તંત્રની એમ લખીએ આપણે, તંત્રની સ્થિતિ ઉર્જા. ન દેખાતું હોય તો હું બોલું છું, યાદ રાખીને લખજો, સ્પેસનો અભાવ હોવાથી. U બરાબર GM1 M2 ના છેદમાં R, બે દળો વચ્ચેનું અંતર. અહીંયા M1 છે, અહીંયા M2 છે. આ બધા જે એક્ઝામ્પલ આપણે જેવા ગ્રેવિટેશનમાં કર્યા એ સેમ આમાં વિદ્યુત ભારોને લગતા કરવાના છે. અહીંયા R અંતર હોય તેનું આ સૂત્ર થશે GM1 M2 અપોન R. ઓકે, આ થયું. તો સ્થિતિ ઉર્જાની અહીંયા વાત કરીએ. આ તો બે તંત્ર, ત્રણ દળોનું તંત્ર હોય તોય ત્યાં તમને વાત કરેલી. એવી જ રીતે અહીંયા જો વાત કરતા હોઈએ તો આ બંને વચ્ચેનું અંતરને આપણે R12 લઈ લઈએ. આનું અંતર બીજા વિદ્યુતભાર ને ત્રીજા વચ્ચેનું R23, પહેલા અને ત્રીજાનું R13. આવી રીતે લઈએ તો વારા કાઢવાનો આનો વારો બે સાથે આવી જવો જોઈએ કે Q1 Q2 અપોન એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પ્લસ કે Q1 Q3 એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પ્લસ હવે કયા કયા બાકી રહ્યા? Q2 અને Q3. આનો તો બે હારે વારો આવી ગયો કે Q2 Q3 ના છેદમાં R23. આવી રીતે થશે તંત્રની સ્થિતિ ઉર્જા. ચાર હોય તો એવી રીતે તમે એમ કહો સર ત્રીજાનો વારો ન લીધો, પણ હવે તમે જુઓ છો ત્રીજો બીજા રે વારો આવી ગયેલો છે, ત્રીજાનો પહેલા રે વારો આવી ગયેલો છે. એટલા માટે આપણે ફર્ધર જે છે લેશું નહીં. આવી રીતે આપણે સ્થિતિ ઉર્જા તંત્રની અહીંયા કંઈક અલગ બિંદુએ અહીંયા કીધી હોત સ્થિતિ ઉર્જા કોઈક વિદ્યુતભાર મૂકીને તો આપણે આવું કે આ જ વસ્તુ હોત અને આ તંત્રની વાત કરી હોત તો આનો વારો આની સાથે લેત, આનો વારો આની સાથે લેત, આનો વારો આની સાથે લેત, પ્લસ આ જે છે એ તો એજ ઇટ ઇઝ, આ જે છે આપણે લખેલું છે એ તો બધું એજ ઇટ ઇઝ લખશું. તો આ તંત્રની કહેતો પણ અહીં ક્યુ વિદ્યુતભાર મૂકે આ બિંદુએ સ્થિતિ ઉર્જા કે તો એનું સૂત્ર આ થશે. આવી રીતે આપણી પાસે એક આઈડિયા ક્લિયર કટ હોવો જોઈએ કે આવી રીતે આપણે લોજિકલી જવાનું છે. ઓકે, હું તમને ટાઈમ આપું છું, તમે જે છે એ 2 મિનિટમાં લખી શકો છો. આ બરાબર છે, પોઝ કરીને લખી નાખજો. ઓકે, આપણે ન્યુમેરિકલ ઉપર જ જઈએ છીએ હવે. જ્યાં સુધી હું અહીંયા બોર્ડ ક્લિયર કરતો હોઉં ત્યાં સુધી તમારે અહીંયા જે બોર્ડ વર્ક લખાવેલું છે તમે લખી લીધું હોય એ રીડિંગ કરવાનું છે, એટલે તમારો ટાઈમ વેસ્ટ ન થાય.
કારણ કે આ બધી વસ્તુ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે પછીના એક્ઝામ્પલમાં આપણે હું તો એમ કહું છું કે ઘડીક વિડીયો પોઝ કરી બધા ઇક્વેશન એકવાર તમે લખી લીધા છે એ સમજો અને પછી પાછો લેક્ચર ખોલો તો પણ થઈ શકે, એટલે તમને ન્યુમેરિકલ સમજવામાં સરળતા રહે. એની પહેલાં મારે થોડીક ડિસ્કશન કરવી છે. ચેપ્ટર 1માં આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા ડાયપોલની સ્થિતિ ઉર્જા, ડાયપોલ ઉપર લાગતું ટોર્ક, વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકવામાં આવે તો ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં પી ડાયપોલ મોમેન્ટને મૂકતા લાગતું ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર પી ક્રોસ ઈ, એટલે કે પી સાઇન થીટા. સ્થિતિ ઉર્જાની વાત કરીએ યુ ડબલ્યુ પણ કહી શકાય. તફાવત કહેતા હોઈએ તો ગતિ ઉર્જા કે ડેલ્ટા કે પણ કહી શકાય. અહીંયા ડેલ્ટા યુ લખો તો જ અહીંયા લખવાનું ડેલ્ટા કે, એવી રીતે ડેલ્ટા યુ બરાબર પણ લખી શકો તફાવત. સ્થિતિ ઉર્જા પણ સ્થિતિ ઉર્જાનું સામાન્ય સૂત્ર આપણે લખવું હોય તો માઇનસ પી ડોટ ઈ, એટલે કે માઇનસ પી કોસ થીટા. જ્યાં ડોટ ગુણાકાર આવતો હોય ત્યાં હંમેશા કોસ થીટા આવે, ક્રોસ ગુણાકાર જ્યાં આવતો હોય ત્યાં સાઇન થીટા આવશે. આ સ્થિતિ ઉર્જાની વાત છે. સ્થિતિ ઉર્જા જે છે એ અદિશ રાશિ છે. એ જ રીતે સ્થિતિમાનની આપણે બધા એકવાર ખાલી સૂત્રો લખી નાખીએ કે ક્યુ અપોન આર વિદ્યુત ક્ષેત્રનું, કે ક્યુ અપોન આર સ્ક્વેર, ડાયપોલ પી બરાબર 2a ઇન્ટુ ક્યુ માઇનસ Q2 પ્લસ ક્યુ. ડાયપોલ મોમેન્ટની દિશા થશે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા કે ડબલ્યુ બરાબર એક્સટર્નલ ફોર્સ દ્વારા થતું વર્ક, બાહ્ય એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ધન લેવાનું. ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવતા, ઋણ વિદ્યુત ભાર હોય તો બાહ્ય દ્વારા ઋણ. એવી જ રીતે આંતરિક બળ દ્વારા ધન વિદ્યુત ભાર હોય તો ઋણ, ઋણ વિદ્યુત ભાર હોય તો ધન. એમાંય ક્ષેત્ર જોવાનું, ક્ષેત્રની દિશામાં વિરુદ્ધમાં જતા હોઈએ તો આપણે જે કીધું છે એ ક્ષેત્રની દિશામાં જતા હોઈએ તો એનાથી ઉલટું. ઉલટું મીન્સ તો કે એફ બાહ્ય બળ દ્વારા ઋણ લઈ લેવાનું, આંતરિક બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા ધન લઈ લેવાનું. ડબલ્યુ ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ, આવી રીતે. હવે આપણે આગળ વધીએ તો જો આ તમને મળી ગયું છે પીએમટી નીટ સેક્શનનું મોડ્યુલ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બને તો ઝેરોક્સ મોડ્યુલની કરાવી જ લેવી. ક્વેશ્ચન 10. દસમો ક્વેશ્ચન હોય, એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ જતા તંત્રની સ્થિતિ ઉર્જામાં શું થાય? સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારિત કણ છે, એટલે ક્વેશ્ચન 10 ડિસ્કસ કરું છું. બે ઇલેક્ટ્રોન છે, સ્થિતિ ઉર્જા એટલે Q1 Q2 કે Q1 Q2 અપોન બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. પહેલાં એ વિદ્યુત ભારો એકને હું Q1 કહી દઉં, એકને Q2 કહું, આર અંતર. હવે બે વિદ્યુત ભારો એકબીજા તરફ આવે એટલે આરમાં ઘટાડો થાય તો આ આખે આખું પદમાં વધારો થાય, એટલે કે એની સ્થિતિ ઉર્જામાં થશે વધારો. પણ આ ટર્મ્સ તમારું ધન બને છે એટલે, કારણ કે માઇનસ માઇનસ થઈ જાય છે પ્લસ, અને આવું થશે કે ઈ સ્ક્વેર અપોન આર. તમને ઇલેક્ટ્રોન ન કીધો હોત ને પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આવી વાત કરી હોત તો આ જે સ્થિતિ ઉર્જા વધે છે, કારણ કે આમાં માઇનસ સાઇન આવે તો વધવાને બદલે ઘટે. એવી જ રીતે બે પ્રોટોન વધતો તો પછી વધે. આવા ચેન્જીસ આવી શકે. તમને એ પ્રોટોન ન કે ઇલેક્ટ્રોન ન કે બે વિદ્યુત ભારો એવું કહી દે
તો બે ધનય હોય છે, બધી પોસિબિલિટી લેવાની. બે ધનય હોય છે કે ધન એક ઋણ હોઈ શકે, બે ઋણય હોઈ શકે. તો વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. ક્યારે? જ્યારે ખાલી વિદ્યુતભાર કીધું હોય ત્યારે. આ બધા કોમ્બિનેશન કહી દીધા. આ ક્વેશ્ચનમાં આટલું આવી શકે. ઓકે, ક્વેશ્ચન નંબર 15 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. પોઝ કરીને લખી નાખજો પછી. અધરવાઇઝ એક સાથે બોર્ડની જેટલી સ્પેસ છે એનો આપણે યુઝ કરીને એક સાથે પણ લખી શકો. બી બાજુ ધરાવતા એક સમઘનના બધા શિરોબિંદુ પર સમાન વિદ્યુતભારો -q રાખેલા છે. તો સમઘનના કેન્દ્ર પર +q વિદ્યુતભારની સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઊર્જા કેટલી થશે? સમઘન આપેલો છે તો સમઘન આપણે ડ્રો કરીએ છીએ. ટ્રાય કરું છું હું તમને. એમાં જે ડિસ્ટન્સની અંતરની બધા આપેલા છે સમજાવવા માટેની. ઓકે, આ જે અંતર તમને આમાં તો વિદ્યુતભાર જે છે બધા શિરોબિંદુ q અને કેન્દ્ર ઉપર +q, બીજા શિરોબિંદુ ઉપર -q વિદ્યુતભાર. અને સાઈડ આપેલી છે બી. તમને આ બી છે, આ બી છે, બધી સાઈડ બી આપેલી છે. તો આપણે સમજીએ. આ સ્ક્વેર જ છે, નીચે છે એક સ્ક્વેર ટાઈપ, એટલે કે ચોરસ જેવું જ થયું. આ બી હોય, આ બી હોય તો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને તો આ થાય √b² + b², એટલે કે √2b. આ સાઈડ બી છે. હવે મારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આ બધી -q રાખેલા છે. -q એને કારણે આ કેન્દ્ર પાસે જોઈએ છે. વિદ્યુત સ્થિતિ ઊર્જા જોઈએ છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન મેળવી લઈએ. આ ને કારણે તો કે KQ/R જે અંતર હોય તે આને કારણે, આને કારણે, આને કારણે, આને કારણે. કેન્દ્રથી બધાનું શિરોબિંદુનું અંતર સરખું જ રહે. કોઈ પણ એકનું મેળવી લઈએ તો બધું આવડી જાય. તો એ પાથ ઉપર જ જતા આ બી, આ બી, આ √2b, આ બી, તો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બન્યો. આ √2b, આ બી, તો √2b² + b², એટલે કે √3b થશે. એ આ થશે તમારું √3b. અને આ અંતર જોઈતું હોય અહીંયા ઓ બિંદુ લો તો ઓથી અહીંયા કોઈ એક બિંદુ લઈ લઈએ. એ અત્યારે ટેમ્પર ઓથી એનું અંતર થશે આખું અહીંયા બી લેતા હોય તો એ બી થશે √3a, ઓ એ થશે √3a/2, √3a/2 આવું થશે. હવે તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આટલી ભૂમિતિ સમજવામાં જ ટાઈમ લાગે એવું તો. બાકી તો ખાલી ઇક્વેશન શું તો કે v ફાઇન કરી લો. u = v × q. q ધન છે તો q ને આપણે બહાર જ રહેવા દઈએ. v ની આપણે વાત કરીએ તો કોઈ એક વિદ્યુતભાર માનો કે k -kq/ અંતર જે છે √3a/2. એવું કેટલા ટાઈમ્સ તો કે શિરોબિંદુઓ કેટલા છે? નીચે 4, ઉપર 4, એટલે કે 8. તો અહીં 8 વખત આ વસ્તુ થશે. એટલે હું અહીંયા લખીશ 8q. 8 કેપિટલ Q. અહીંયા માઇનસ તો આવશે એટલે માઇનસ તો આપણે આગળ લખશું જ તે. આ q એટલે q² થઈ ગયું. અહીંયા k છે એને 1/4πε0 લખી નાખીએ આપણે. √3 એ 2 ઉપર જવા દઈએ તો અહીંયા થશે 2 એટલે 4 ઉપર આવશે -4 q² / √3. પણ આપણે પાછું એ પણ જોવું જોઈશે ને કે તમને ઓપ્શનો કયા સ્વરૂપમાં આપેલા છે. તો મને ઓપ્શનો આની અંદર √3, √4, ઓકે, હા 4 કટ કરીને જ આપેલા છે તો કંઈ ટેન્શન નથી. તો આપણે સાદું રૂપ આપીએ છીએ. ઓલવેઝ સાદું રૂપ તો આપણે આપી દેતા હોઈએ છીએ પણ ઓપ્શનો સાથે મેચ નથી થતું હોતું. એટલે ઓલવેઝ ઓપ્શનો જ જોવાના જ આપણે, તો કંઈ પ્રોબ્લેમ જ નથી.
કે 4q² upon √3 પાઈ epsilon 0 into a. That is your answer. આ જે છે ક્વેશ્ચન નંબર 15 હતો તમારો. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 17. આમાં હું બે વાર એટલે રિવાઇઝ નથી કરાવતો, 2 વખત કે તમે પોઝ કરી વિડીયો આગળ પાછળ જોઈ શકો. ઓફલાઈન અને ઓનલાઈન એમાં બધાના ઇન્ડિવિજ્યુઅલ એડવાન્ટેજ પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. પણ જે સ્ટુડન્ટ થોડોક બ્રાઇટ હોય, હું તો એવું માનું કે ઓનલાઈનથી થઈ શકે એનું. હા, 10th સુધી એને થોડુંક એફર્ટ લગાડવો પડતો હોય છે બધું મેથેમેટિક્સ ને આ બધું શીખવા માટે. પછી તો એ એકવાર મેચ્યોર થઈ ગયો 11th 12thમાં, એમાંય સાયન્સમાં 11th કરી લીધા પછી તો તમે ઇઝીલી, હું નથી માનતો કે વિડીયો લેક્ચરમાં તમારે કંઈ પ્રોબ્લેમ આવી શકે. ઓકે, આપણે એની ડિસ્કશન નથી કરતા, અત્યારે લેક્ચરને આપણે બહુ આગળ વધારીએ છીએ. તો હવે આપણે ડિસ્કસ કરીએ આ જે તમને સૂત્રો લખ્યા એનો જ આપણે યુઝ કરવાનો છે આજના લેક્ચરમાં. ક્વેશ્ચન નંબર 17. અહીંયા આપણને સાઈડ એ નથી આપી, બી આપી છે. આપણે એ સાઈડ હોત તો ત્યાં એ આવત, બી આપેલી છે એટલે બી લખીએ. ઓકે, એ આપી હોત તો એ, એક્સ આપી સાઈડ હોત તો એક્સ લખે, વોટ એવર. 2 મીટર આપ્યું હોત તો 2 મીટર, આવી રીતે પણ પૂછી શકે તમને આંકડામાં પણ. ઓકે, હવે ક્વેશ્ચન 17. આ જે સૂત્રો છે એના યુઝ કરવાનો છો આખા લેક્ચરમાં. દળ તમને આપેલું છે 2 ગ્રામ, 2 ગુણ્યા 10⁻³ kg. હંમેશા આપેલ માહિતીને SI એકમમાં લખી નાખવાની. ઘણીવાર તમને એમ થાય સાહેબ સેન્ટીમીટર છે ને સેન્ટીમીટરમાં આપ્યું, જરૂર ન પડે, પણ આપણે એક યુનિફોર્મ જળવાઈ રહે એટલે કે SI એકમમાં જ લખો તો ક્યારેય મિસ્ટેક ન થાય. પછી લાસ્ટમાં ચેન્જ કરી નાખવાનું SI એકમમાંથી જે યુનિટમાં પૂછેલું હોય એ યુનિટમાં. ઓકે, બીજો એનો વિદ્યુત ભાર. એમ દળ છે કોઈ કણનો, એનું દળ આટલું છે, એનો વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ છે, 10⁶ કુલમ. સ્થિર સ્થિતિમાંથી આટલો વેગ પ્રાપ્ત કરી લે. શરૂઆતનો વેગ આપી દીધો છે 0 મીટર પર સેકન્ડ. વેગ કેટલો પ્રાપ્ત કરે છે? VI કહી દઈએ તો પણ ચાલે. VF 10 મીટર પર સેકન્ડ. 10 મીટર પર સેકન્ડ ઘણો બધો વધારે જ કહેવાય. ઝડપ મેળવવા માટે તેને કેટલો સ્થિતિમાનનો તફાવત આપવો પડે એટલે ડેલ્ટા V ફાઇન્ડ કરવાનું છે. તો કયું સૂત્ર વાપરશું? માઇન્ડમાં થિંકિંગ કરો, જોઈએ સાઈડમાં જ આપેલું છે, આ જ વાપરી નખાય ને. ડેલ્ટા K બરાબર ડેલ્ટા W ઇન્ટુ Q, કારણ કે ડેલ્ટા V આપણે ફાઇન્ડ કરવાનું છે. એ સૂત્ર વાપરીએ તો ડેલ્ટા V ને સૂત્ર ન કરતા કરીએ તો ડેલ્ટા K ના છેદમાં Q, ½ M, આપણે સ્ટેપ નથી કાપતા, ½ M VF હોલ² માઇનસ ½ M VI હોલ². આ KF, આ KI, આ થયું KF, આ થયું KI ના છેદમાં Q. ½ M તો અચળ જ રહેશે એટલે બહાર નીકળી જશે. ½ M થશે 2 ગુણ્યા 10⁻³ વિદ્યુત ભાર 2 ગુણ્યા 10⁻6. VF VI તો 0 છે. VF છે તમારું 10, એનો વર્ગ છે એટલે 10⁻2. અહીંયા આપણે 2 2 કેન્સલ કરીએ છીએ. અહીંયા 10⁻6 -3 બધે +3, આ છે 2 તો 10⁻5 કે આમ પણ લખી શકીએ 10/2 ગુણ્યા 10⁻4 તો 5 ગુણ્યા 10⁻4. તો આપણે એમ પણ લખી શકીએ 50, 10⁻3 ને કિલો પણ કહી શકાય, કિલો. ડેલ્ટા V છે કિલો. V વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ.
એટલે આ લખશું આપણે. ઓકે, તો આ તમારો થયો ક્વેશ્ચન નંબર 17, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ તમારો થશે જવાબ. ઓકે, આટલું પોઝ કરીને લખી નાખો, પછી પાછા આપણે આગળ વધીએ. ઓકે, થોડોક ટાઈમ આ વખતે આમાં પણ જાય છે, 2 મિનિટ, પણ એ ટાઈમ સુધીમાં તમારે મેં કીધું એવું સૂત્રો જે દાખલા કરાવ્યા છે સતત જોવાના, જેથી કરીને તમે આ લેક્ચરનું વર્ક, અને એક તો ખાસ વસ્તુ તમારે જોવાની, વ્યવસ્થિત કરી શકો આ લેક્ચરનું વર્ક. એક કે જેવું તમારે લેક્ચર પતે એટલે મિનિમમ 3 કલાકમાં લેક્ચરનું વર્ક થઈ જવું જોઈએ, કમ્પલસરી છે. જેમ ટાઈમ વધારે જશે એમ તમારે આ ભૂલાતું જશે, જે કન્સેપ્ટ મેં કીધા. કાં બીજી વાર લેક્ચર ભરવો પડે એવું, પણ બને તો 3 કલાકની અંદર, હું તો કહું તરત જ કરી નાખવું જોઈએ, કારણ કે અત્યારે તેવો ખાસ હું માનું ત્યાં સુધી લોડ તમારો હોતો નથી. પણ તમે જે ટાઈમ ટેબલ બનાવેલું હોય કે સ્કૂલમાંથી આપેલું હોય છે એને પ્રોપર ફોલો કરી અને મિનિમમ 3 કલાકમાં તમારે કરી નાખવું જોઈએ વર્ક. ક્વેશ્ચન નંબર 18 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એક વિદ્યુતીય ડાયપોલના વિદ્યુતભારનું મૂલ્ય Q અને ડાયપોલ મોમેન્ટ P છે. ડાયપોલ મોમેન્ટને E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે. ડાયપોલને ડાયપોલ મોમેન્ટ P આપેલી છે, E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. જો તેની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં હોય, આપણે કીધું કે એને સમતુલન સ્થિતિ કહેવાય. પહેલા લેક્ચરમાં જ આપણે પહેલા ચેપ્ટરમાં આપણે જોયેલું, 3rd લેક્ચરમાં. તો સમતુલન સ્થિતિમાં કહેવાય 180 ડિગ્રી ખૂણો હોય. એમાં કીધું છે તમને ડાયપોલ મોમેન્ટની ક્ષેત્રની દિશામાં છે, એટલે 0 ડિગ્રી એટલે સ્થાયી અવસ્થા કહેવાય. સ્થિર સંતુલિત અવસ્થા કહેવાય. સ્થિર અસંતુલિત અવસ્થા ક્યારે કહેવાય? થીટા તમારો 180 ડિગ્રી હોય તો તેના પર લાગતું બળ અને સ્થિતિ ઉર્જા અનુક્રમે કેટલું. બળ જ ન લાગે, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખો તમે. આ માનો કે સમાન વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, એમાં તમે ડાયપોલને રાખો -Q થી +Q. ડાયપોલ મોમેન્ટની વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ એવી રીતે આપણે રાખેલ છે, તો બળ ન લાગે, કારણ કે અહીં વિદ્યુત ક્ષેત્ર જેટલું એટલું અહીંયા છે. તો EQ કરો તો જેટલું બળ આની ઉપર ક્ષેત્રની દિશામાં લાગે એટલું જ -Q પર વિરુદ્ધ, એટલે કે સ્થિર સંતુલિત અવસ્થામાં જ રહેશે, એટલે બળ લાગશે નહીં. સ્થિતિ ઉર્જા થશે કેટલી? તો કે -PE. cos θ સર ક્યાં ગયો? 0 ડિગ્રી, એવું તમને ક્વેશ્ચનમાં કીધું, cos 0 1. હવે આ સ્થિતિ ઉર્જા ખરેખર માઇનસ છે, જો પ્લસ હોત તો ધન થાય, એટલે મહત્તમ. આ માઇનસ આપેલું એટલે ન્યૂનતમ. 0 અને ન્યૂનતમ એવો જવાબ આવશે C ક્વેશ્ચન નંબર 18 માં. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 21 આપણે ડિસ્કસ કરવાનો છે. ક્વેશ્ચન 21 આપણે જોઈએ, રીડ કરીએ. ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે Q વિદ્યુતભાર બિંદુ O પર રાખેલ છે. બીજા વિદ્યુતભાર -Q ને બિંદુ A ના યામ અહીંયા છે 0,A અને B બિંદુના યામ છે A,0 સુધી AB સુરેખ માર્ગે લઈ જવા કરવું પડતું કાર્ય. એટલે -Q વિદ્યુતભારને A બિંદુથી B બિંદુએ લઈ જતા કરવું પડતું કાર્ય મેળવવાનું છે. તો બેટર વે હું તો એવું જ માનું કે શું, તો કે વિદ્યુત સ્થિતિમાં આપણે A પોઈન્ટે મેળવી લઈએ, B પોઈન્ટે મેળવી લઈએ, ડેલ્ટા V × Q કરી નાખે, એ તમારું કાર્ય બની. કાર્ય W = ડેલ્ટા V × Q. તો એ વધારે ઇઝી રહેશે. તમને કંઈક ડાયાગ્રામ આવો આપેલો છે, આ X અક્ષ, આ Y અક્ષ
અહીંયા એ બિંદુ આપેલું છે 0, a, અહીંયા બી બિંદુ આપેલું છે a, 0. આ ઓ. હવે વિદ્યુતભારને -q વિદ્યુતભાર બિંદુ ઓ પર આવેલું છે, સ્મોલ કેપિટલ q, સ્મોલ પ્લસ q જેટલા વિદ્યુતભાર ઓ બિંદુ પર આપેલો છે. કેપિટલ -q ને a થી b બિંદુએ લઈ જવાનો છે. તો કાર્ય બરાબર VB - VA ઇન્ટુ -q. હવે આમાં q વિદ્યુતભાર ને કારણે આ પણ એ અંતર છે, આ પણ એ અંતર kq/a. આમાંય kq/a થશે. અને આમાં પણ kq/a થશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ ન મળ્યો 0, તો પછી કાર્ય થશે નહીં. સિમ્પલ ક્વેશ્ચન હતો. હવે આપણે જઈશું ક્વેશ્ચન નંબર 22 ઉપર. થોડાક આ ટાઈપના પણ ક્વેશ્ચન આવી શકે છે. ક્વેશ્ચન નંબર 22 કે જેમાં આપણે સમજવું પડે કેના ફોર્મમાં આપેલું હોય આપણને કે શું થશે. કે કંઈક અચળાંક આપેલો છે, પણ આપણે જોઈએ આકૃતિ દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2 બે વિદ્યુતભારોને એકબીજાથી 30 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. ત્રીજો વિદ્યુતભાર Q3 વર્તુળની ચાપની દિશામાં 40 સેન્ટીમીટરની ત્રિજ્યામાં બિંદુ C થી D તરફ લઈ જવામાં આવે છે. તો તંત્રની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થશે? ડેલ્ટા યુ ફાઇન્ડ કરવાનો છે. આમાં આપણે ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ ફાઇન્ડ કરશું. C થી D લઈ જવાનું છે એટલે VD - VC ઇન્ટુ ક્યુ. કયા વિદ્યુતભારને? તો કે Q3 વિદ્યુતભારને. ક્વેશ્ચન 22 D અહીંયા છે એ. C થી D લઈ જવાનું છે. અહીંયા કંઈક એક બિંદુ B આપેલું છે. અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, એને લઈ જવાનો છે. અહીંયા Q1 છે. ઓકે, આપણે આઈડિયા તો ક્લિયર જ છે. સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે થતું કાર્ય બરાબર Q3 ઇન્ટુ ડેલ્ટા V મીન્સ VD - VC. તો Q3 VD એટલે કે એને 1/4πε0 લખીને આપણે આગળ જ લઈ લઈએ. તો કે તો Q D પાસે Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન કે Q1, કારણ કે આ 30, આ તમને કેટલું આપેલું છે અહીંથી Q1 અને Q2 વચ્ચે આ 30 મીટર આપેલું છે, આ આપેલું છે 40 મીટર. તો આ 30 મીટર છે, આ ઓબ્વિયસલી 10 જ હશે તો 40 થઈ જાય છે, કારણ કે આ 40 છે, આર્ક જેવું છે એટલા માટે એ થશે. તો કે ડી બિંદુ પાસે Q1 ને કારણે કે Q1 જે અંતર હોય તો કે 40 સેન્ટીમીટર 10⁻². એસે એકમમાં કન્વર્ટ કરીને રાખવાનું. Q2 ને કારણે તો કે 10 કે Q2, કે તો લખવાનું નથી કારણ કે 1/4πε0 આગળ લઈ લીધું છે. Q2/10 ઇન્ટુ 10⁻². માઇનસ C બિંદુ પાસે Q1 ને કારણે Q2 ને કારણે ઓબ્વિયસલી અહીંયા પાયથાગોરસ અહીં 90 ડિગ્રી બને છે. 40નો વર્ગ 50, 40નો વર્ગ 30નો વર્ગ અંડરરૂટમાં, એટલે અહીંયા થશે 40નો વર્ગ થશે 1600, અહીંયા 900. ઇન શોર્ટ તમને 5000 મળશે, એટલે 50 આ મળશે તમને 50 પાયથાગોરસનો નિયમ યુઝ કરીએ. તો માઇનસ C પાસે જોતા હોઈએ અને મોટા કાઉન્સમાં લખીએ તો C પાસે Q1 ને કારણે કે તો આગળ જ છે એટલે કે Q1 ના છેદમાં 40 જે ગુણ્યા 10⁻² પ્લસ Q2 ને કારણે ત્યાં 50 સેન્ટીમીટર એટલે કે
Q2 તો કે તો લખવાનું જ નથી, Q2 ના છેદમાં 50 × 10⁻². આવું માઇન્ડ તમારું કન્ટિન્યુઅસ ત્યાં હોવું જોઈએ. વળી પાછું તમે 4πε0 અહીં લીધું કે પાછું અંદર મલ્ટીપ્લાય કરો. આપણે મેં તમને પહેલાં જ કીધું તમારે જોવાના છે ઓપ્શન, ક્વેશ્ચનમાં કઈ માહિતી આપી એને એકોર્ડિંગ ટુ બનાવવાનું છે. એટલે આપણે પહેલેથી જ એવું ધ્યાન રાખીએ કે તો ટાઈમ વેસ્ટ ન થાય. તો આ બે કેન્સલ થશે, આમાંથી આ માઇનસ થશે. તો Q2 ને બહાર લઈ લો. તો આમાં તમને Q3/4πε0 એ તો તમને બહાર જ રાખવાનું છે. એ તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે, પણ તમને જે જવાબમાં છે એમાં એક તો Q2 એને એમાં બહાર લઈ લીધું, કોમન કાઢી લીધું. આ 50 - 10 એટલે ઉપર થશે 40 ગુણ્યા 10⁻². નીચે 2નો ગુણાકાર 50 × 10, 50 × 10, અહીંયા 10⁻², 10⁻², એટલે 10⁻4. આ કેન્સલ થશે. અહીંયા 10⁻², -2 કેન્સલ, -2 છે એ ઉપર જાય તો +2 થશે. 10⁻+2 એટલે 100, અહીંયા 50 છે એટલે 100 અને 50 એટલે 2 ઉપર વધશે. અને અહીંયા 4 × 2 = 8 એટલે ઉપર 8 થશે. તમે તમારી રીતે સિમ્પ્લિફિકેશન આપી શકો, કાંઈ અઘરું નથી. તો ઉપર 8 લઈ લઈશું એટલે અહીંયા આવશે 8Q. આનું જે આવે એક સ્ટેપ આપણે કાપીએ ને અહીંયા પાછું તમને એમ લાગશે કે સર અહીંયા પાછું કેલ્ક્યુલેશન કરી Q3/4πε0 8Q2. ઓકે, આ તમારો જવાબ થશે 8Q2. આન્સર એ. ઓકે, આટલું પોઝ કરીને લખી નાખો તમે. પછી ક્વેશ્ચન 24 આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ક્વેશ્ચન 24 મટીરિયલ તમારી પાસે હશે જ, ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલું છે. ઇવન તમને પહેલાં જ સેન્ડ થઈ ગયું છે. એમાંથી તમે મટીરિયલ ડાઉનલોડ કરી લેજો અને પછી તમે અત્યારે તમે રીડ કરો. ક્વેશ્ચન નંબર જો તમારી પાસે મટીરિયલ આવી ગયું હોય. ક્વેશ્ચન 24 શું કરવાનું છે એ માઇન્ડમાં ક્લિયર રાખો. કયું ઇક્વેશન યુઝ કરવાનું છે. બોર્ડ સાફ કરું ત્યાં સુધી, પછી બધાનું બોર્ડ ઉપર ધ્યાન. ઓકે, ક્વેશ્ચન 24 +Q અને -Q વિદ્યુત ભારોને એકબીજાથી L અંતરે અનુક્રમે A અને B પર મૂકેલા છે. ફિગર જ પહેલાં આપણે ડ્રો કરી નાખીએ. A, C, B અને D. C થી D, CRD માર્ગ પર Q વિદ્યુત ભાર લઈ જતા કરવું પડતું કાર્ય આપણે મેળવવાનું. આ C થી D, અહીંયા R, એ બિંદુ છે. A ઉપર +Q આપેલું છે. A અને B વચ્ચે L અંતર છે. આ L થશે, આ L થશે, આ L થશે. ભૂમિતિ ઉપરથી જ ખબર પડે. આ સર્કલ હોય વર્તુળ, L થાય, L થાય. આ 2L હોય તો -Q અહીંયા આપેલો છે. +Q ને C થી D લઈ જવો છે. સેમ ઇક્વેશન યુઝ કરજો. કરવું પડતું કાર્ય Q ΔV માં VD C થી D લઈ જાવ એટલે -VC.
વી ડી પાસે એક આ વિદ્યુતભારને કારણે આને કારણે તો કે આને કારણે લેતા હોય એલ અને 3L કેપિટલ કે પોઝિટિવ ક્યુ ના છેદમાં જે અંતર હોય તે 3L પ્લસ માઇનસ ક્યુને કારણે ત્યાં તો એલ જ છે એટલે અહીં માઇનસ જ પ્લસ લખી માઇનસ કે ક્યુ એવું લખી કે ક્યુ પણ તમારો અહીં માઇનસ છે એટલે ના છેદમાં જે લેન્થ હોય તે આ થયું વીડી માઇનસ વીસી માઇનસ વીસી સી પાસે આ કારણે વિદ્યુત સ્થિતિમાન માઇનસ ક્યુ એ બે સેમ જ થશે કારણ કે લેન્થ સેમ છે વિદ્યુતભાર કે ક્યુ સાઇન અલગ રહેશે એલ માઇનસ આમ પ્લસ જ છે પણ આમ લેવાશે માઇનસ ક્યુ પણ એલ ઓકે સિમ્પ્લિફિકેશન આપણે દઈએ તો ક્યુ કે ક્યુ અપોન 3L માઇનસ કે ક્યુ અપોન એલ માઇનસ કે ક્યુ અપોન એલ પ્લસ કે ક્યુ અપોન એલ તો આ કેન્સલ થશે 3માંથી આપણે કોમન જ કાઢી લઈએ કે ક્યુ અપોન એલ કોમન કાઢી લઈએ એટલે કે ક્યુ સ્ક્વેર થઈ જશે અહીંયા 1/3 માઇનસ 1 માઇનસ 3 એટલે -2/3 આપણે કેના સ્વરૂપમાં આપેલું છે ε0 ના સ્વરૂપમાં લખવું પડશે તો 1/4πε0 કે ની જગ્યાએ લખી નાખ્યું ઉપર ક્યુ સ્ક્વેર નીચે એલ એઝ ઇટ ઇઝ ઉપર -2 છે એટલે માઇનસ સાઇન આવી ગયું -2 અને 4 એટલે અહીંયા થશે 2 અને 3 છે એટલે કે 6 તો આવું થશે માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 6πε0 ઇન્ટુ એલ that is given in ડી ઓપ્શનમાં આપેલો છે ઓકે અગેન જો આપણી જે છે આપણે ક્વેશ્ચનમાં હમણાં જ આપણે રીડ કર્યું કે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને સી થી ડી ઉપર લઈ જવાનું છે તો કેપિટલ ક્યુ તો અહીંયા આવશે ને આવું ડાયરેક્ટ આઈડિયા આવી જવો જોઈએ લાસ્ટમાં જોઈએ પછી આપણને આઈડિયા અચ્છા આ રીતનું આપેલું છે એની કરતાં ડાયરેક્ટ પહેલાં આઈડિયા આવી જવો જોઈએ માઇન્ડ તમારું કન્ટિન્યુઅસ અહીંયા હોય કંઈક બીજે આડાવડું ભટકતું હોય તો જ આ રીતની મિસ્ટેક થઈ શકે સ્ટુડન્ટને પણ ઓકે તો સિમ્પલ જે વિદ્યુત ભાર લઈ જવાનો તો એ ગુણવાનો તો ડેલ્ટા વી તો આ હતું એને કેપિટલ ક્યુ ત્યાં સ્મોલ ક્યુ છે એ કેપિટલ ક્યુ જે વિદ્યુત ભાર લઈ જવાનો તો એને મલ્ટીપ્લાય કરવાનો તો એના ફોર્મમાં જવાબ તમને મળ્યો છે ઓકે ગો ઓન ક્વેશ્ચન નંબર 32 ક્વેશ્ચન 32 આપણે ડિસ્કસ કરીએ આ તમે વિડીયો પોઝ કરીને લખી નાખો ક્વેશ્ચન 32 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન 32 કંઈક આવું આપેલું છે આકૃતિમાં દર્શાવ્યું 2L બાજુઓના ચોરસના 4 શિરોબિંદુ પર કે 4 શિરોબિંદુઓ પર +q -q વિદ્યુત ભારો મૂકે ફિગર આપી જ દીધેલી છે તો એ ડ્રો કરીએ +q -q અહીંયા A છે પોઈન્ટ અહીંયા B પોઈન્ટ આપેલો છે એમાં એડિશનલ તમને એ બિંદુ પાસે આપણને +q ને બે વિદ્યુતભારોની મધ્યમાં એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ખાલી ગયા થશે ફિગર ન આપે તોય આપણને આઈડિયા આવવો જોઈએ પણ હા કોમ્બિનેશન તમે +q તમને કહી દીધું છે એની વચ્ચે રાખો એ બિંદુ એટલે એ ત્યાં લેવાનું એવું જરૂરી નહીં ફિગર આપે એ બિંદુ પાસે સ્થિતિમાન અંતર મેળવવાનું છે સિમ્પલ વી એ મેળવવું હોય
અહીંયા હું માનો કે એક્સ કહી દઉં, આ વાય, આ એક્સ વાય ઝેડ, અને અહીંયા કંઈક હું કહી દઉં આર કહી દઈએ, ચાલો કેપિટલ આર, કેપિટલ એક્સ, કેપિટલ વાય, આ શિરોબિંદુના નામ છે. તો એ પાસે સ્થિતિમાન જોઈએ તો એક્સ પર જે આવેલો છે વિદ્યુતભાર એને કારણે એને માનો કે વી એક્સ કહી દઉં, વી એ એક્સ કહી દઉં, ચાલો ને. આ ને કારણે તો કે વી વાય એ, આ ઝેડ શિરોબિંદુ ઉપર જે આવેલો છે વિદ્યુતભાર એને કારણે વી ઝેડ એ પ્લસ આર શિરોબિંદુ પર જે વિદ્યુતભાર આવેલો છે એને કારણે વી એ આર. વી એક્સ એ અંતર ખાલી લેવાનું છે. આપણે 2L આપ્યું તો ઓબ્વિયસલી આ જે છે આખું 2L હોય, આ મધ્ય બિંદુ હોય તો આ L થશે, આ L થશે. આ બેયને કારણે પહેલાં લખી નાખીએ આપણે. તો વી એક્સ એ લખીએ તો કે ક્યુ અપોન એલ આર વાળું કે ક્યુ અપોન એલ. વાય ને કારણે તો આ તમારું અંતર 2L, આ અંતર L, તો અંડર રૂટમાં L² પ્લસ 2L² એટલે 4L² પ્લસ L² મીન્સ અંડર રૂટમાં 5L². તો રૂટ 5L આ જવાબ થશે તમારો. રૂટ 5 પાયથાગોરસ લગાડી 90 ડિગ્રીનો ખૂણો, આ 2L છે, આ તમારું L. આખું મેં 2L આપેલું છે, આખે આખું અહીં લખીએ, આખું 2L છે તો આ L થશે. આ તમારું 2L છે તો આ 2L થશે. આવી રીતે રૂટ 5L થશે. ધેટ મીન્સ આ તમારે લખવું હોય વાયને કારણે કે ક્યુ અપોન માઇનસ યુ લખવું પડશે, કારણ કે માઇનસ ક્યુ અપોન રૂટ 5L. અહીંયા પણ કે માઇનસ ક્યુ અપોન રૂટ 5 ઇન્ટુ L. બસ હવે સિમ્પલ સમ કરો એટલે તમારો આન્સર આવે. સાદું રૂપ એક આપવું પડે આપણે. આમાં આમ પણ લખી શકો 2k ક્યુ અપોન L માઇનસ 2k ક્યુ અપોન રૂટ 5L. એમાં કોમન નીકળતો એ 12 લઈ લઈએ. 2q અપોન 4πε0 કેની જગ્યાએ લખી નાખ્યું 1 અપોન 4πε0. L પણ કોમન નીકળી જાય છે તો 1 માઇનસ 1 અપોન રૂટ 5. આ તમારો આન્સર થશે. આ L છે. આન્સર સી આવશે. જોઈ શકો તમે આન્સર છે. ક્વેશ્ચન 32 હતો. ક્વેશ્ચન આપણે 2 ક્વેશ્ચન બાકી છે. એની પછી આપણે આ લેક્ચર 3 ક્વેશ્ચન બાકી છે, પછી આ લેક્ચર પૂરો કરી નેક્સ્ટ લેક્ચર પછી લઈશું. ઓકે, ક્વેશ્ચન 33 બાકીનું સેકન્ડ લેક્ચરમાં જોઈશું. એમાં ક્વેશ્ચન 33 4 વિદ્યુત ભારો માઇનસ ક્યુ માઇનસ કેપિટલ ક્યુ કોમા માઇનસ સ્મોલ ક્યુ કોમા 2 સ્મોલ ક્યુ અને 2 કેપિટલ ક્યુ ચોરસના દરેક ખૂણા પર એક મૂકેલા છે. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શૂન્ય થાય તે માટે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચેનો સંબંધ મેળવો. આમાં તમારે માઇન્ડમાં રાખવું પડે કે ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શૂન્ય લીધું છે તો આપણે ચોરસ એક ડ્રો કરીએ. સે સિમ્પલ કન્સેપ્ટ. કેન્દ્ર પર સ્થિતિમાન મેળવી લઈએ અને બરાબર 0 લખી નાખીએ અને કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુના સ્વરૂપમાં મેળવીએ. આટલું કરવાનું છે. માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, આવી રીતે ક્રમ આપેલો છે એ જ લઈએ. અહીંયા સેન્ટર ચોરસ આપેલો આ એ બાજુ માનો કે લેતા હોઈએ આપણે. આ એ તો આ થશે તમારું આ રૂટ 3 થાય તો આ a બાય રૂટ 2, આ a બાય રૂટ 2, આ a બાય રૂટ 2, આ a બાય રૂટ 2 આવી રીતે થશે. તો અહીંયા O બિંદુ હું લેતો તો VO બરાબર 0 એવું લખવાનું. પણ આને કારણે તો માઇનસ કે ક્યુ અપોન a બાય રૂટ 2
એટલે √2 ઉપર લઈ લઈશું આપણે a/√2 છેદનો છેદ અંશમાં. એવી રીતે આને કારણે ત્યાં તો 2k 2q ના છેદમાં a/√2 એટલે 2√2 એમ લખીએ. 2√2q. એક સ્ટેપ ખાલી કાપું છું, બીજું કાંઈ નવીન નથી કરતો. આને કારણે કે 2√2 સ્મોલ q અપોન a/√2 છેદનો છેદ અંશમાં પ્લસ માઇનસ સ્મોલ q બાકી છે માઇનસ કે √2q ના છેદમાં a. ઓકે, આ બે સેમ છે એટલા માટે અહીં લખશું 2√2k ના, એટલે આપણે 0 જ કરવાનું છે, એટલે કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુના સ્વરૂપમાં મેળવવાનું છે. તો ક્યુને એક બાજુ પહેલાં તો આમાં એ કેન્સલ થઈ જાય છે, એ આપણે જોઈએ. 0ની આ બાજુ આવશે. ઓકે, આ એ જે છે એ કોમન નીકળી 0ની આ બાજુ નીકળી જશે, કે પણ નીકળી જશે, બધામાં √2 આપેલું છે એ પણ નીકળી જશે. તો વચ્ચે શું? તો અહીંયા માઇનસ ક્યુ, અહીંયા √2 નીકળ્યું એટલે +2q, અહીંયા 2 સ્મોલ q, અહીંયા -√2 સ્મોલ q. √2 તો નીકળી ગયું છે એટલે સ્મોલ q લખશું આપણે. ઓકે, હવે સિમ્પ્લિફિકેશન ઇઝી રહેશે. આમાં તમને વચ્ચે કેપિટલ પ્લસ ક્યુ, આ બેમાં પ્લસ સ્મોલ ક્યુ બરાબર. તો અહીંયા 0 આપેલું છે, તો કેપિટલ ક્યુ બરાબર -q. ધેટ ઇઝ યોર આન્સર થશે. જે માહિતી છે એનો યુઝ કર્યો કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુના સ્વરૂપમાં મેળવ્યું આપણે. આન્સર એ થશે. ક્વેશ્ચન 34. આઈ થિંક એમાં મારે કંઈ કહેવું પડે એવું છે નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E માં P જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલ મૂકેલ છે. ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે θ કોણે ગોઠવાયેલ છે. જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય. તો આપણે ધારીએ નહીં તોય કે સૂત્રમાં મૂકીએ તો 0 જ થવાની સ્થિતિ ઉર્જા ધારીએ તો ડાયપોલના ટોર્ક અને સ્થિતિ ઉર્જા અનુક્રમે કેટલા થશે? θ કોણે ટોર્ક P sin θ, સ્થિતિ ઉર્જા -P cos θ. ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ હતો, બીજું કાંઈ નહીં. ઇનશોર્ટ સૂત્ર જ પૂછેલો છે. લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 43. પેલા પોઝ કરીને લખી નાખજો બધા. ક્વેશ્ચન કંઈક એવો છે, એક પદાર્થના અણુની કાયમી દ્વિધ્રુવિત ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ P આપેલી છે. નીટમાં ઘણીવાર આવું ટ્રાન્સલેશન પણ કરે, ડાયપોલ મોમેન્ટ ન કે દ્વિધ્રુવિત ચાક માત્રા એવું પણ કે. જો કે તમને આઈડિયા હોય જ, પણ છતાં આ બધા શબ્દોથી આપણે પરિચિત હોવા જોઈએ. ક્વેશ્ચન 43. એક પદાર્થના અણુની કાયમી દ્વિધ્રુવી P છે. એક તીવ્ર સ્થિતિ વિદ્યુત ક્ષેત્ર E આપીને આ પદાર્થના 1 મોલ અણુને ધ્રુવીભૂત કરવામાં આવે છે. એકાએક આ ક્ષેત્રની દિશા 60 ડિગ્રી ખૂણા જેટલી બદલાવવામાં આવે. n એવોગાડ્રો નંબર છે. તો આ ક્ષેત્ર વડે એક ડાયપોલની સ્થિતિ, એક ડાયપોલ P હોય તો n ડાયપોલ હોય તો np થશે. સ્થિતિ ઉર્જા શું થશે? તો કે ન કે એટલે 0 ડિગ્રીએથી આપણે 60 ડિગ્રી લઈ જાવ, 60 ડિગ્રી લઈ જાવ ને એમ કહે છે. ક્ષેત્રની દિશામાં 60 ડિગ્રીના ખૂણે જેટલી બદલાવવામાં આવે છે. 0 ડિગ્રી 60 ડિગ્રી એટલે W બરાબર P cos θ1 માઇનસ cos θ2. તફાવતના સ્વરૂપમાં વાત કરતા હોઈએ તો આવી રીતે લઈએ તો P પણ અહીંયા n અણુની ડાયપોલ મોમેન્ટની વાત થાય એટલે np લઈ લેવાનું. cos શરૂઆતમાં 0 ડિગ્રી છે અને 60 ડિગ્રી લઈ જવામાં આવે. π/3 મીન્સ 1/2 થશે. 1 - 1/2 1/2 np
1/2 આ તમારું કાર્ય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલું આપણે આજે રાખીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.